નમસ્કાર, હું શુભમ દવે અને આપ લોકો જોઈ રહ્યા છો જનરેશન ટ્રુથ્સ. આજની જેનઝી એક શાંતિથી ચાલી રહી સમસ્યા સામે છે. તેઓ સતત પોતાની જિંદગીની સરખામણી બીજા લોકો સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયાએ બધું જ પરફેક્ટ દેખાડ્યું છે. લોકો બીજાની સક્સેસ, રિલેશનશિપ અને લાઈફસ્ટાઈલ જોઈને પોતે લાઈફમાં પાછળ પડી ગયા છીએ એવું માનવા લાગે છે, એવું વિચારવા લાગે છે. જ્યોતિષ મુજબ આવું ત્યારે થતું હોય છે જ્યારે રાહુ મન પર વધુ અસર કરે છે. રાહુ ભ્રમ, કમ્પેરિઝન અને ક્યારેય પૂરી ન થતી એવી ઈચ્છાને ઉત્પન્ન કરે છે. એટલે સંતોષ ધીમે ધીમે ખોવાઈ જાય છે જ્યારે લાઈફ એટલી બધી ખરાબ પણ નથી હોતી. જેનઝી લાઈફમાં પાછળ નથી, તેઓ ફક્ત બીજાની ટાઈમલાઈનમાં ખોવાઈ ગયા છે. આ રાહુની એનર્જીને સ્ટેબલ કરવા માટે રોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ માટે શાંતિથી બેસવું, ફોનથી દૂર રહેવું અને મનમાં ઓમ રાહવે નમઃ આ મંત્રનો 11 વખત જપ કરી જાઓ. બીજાથી ડિસ્કનેક્ટ થાઓ અને પોતાની સાથે ફરીથી રીકનેક્ટ થાઓ. જો તમે પણ આ પ્રેશર અનુભવો છો તો જનરેશન ટ્રુથ્સને ફોલો કરો, કારણ કે તમારી જર્ની મોડી છે, અલગ નથી.